નમસ્કાર મિત્રો, દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, પણ સાચો રસ્તો બહુ ઓછાને ખબર હોય છે. આજના વિડીયોમાં જોઈએ સફળતાના 25 પાવરફુલ નિયમો, જે તમારી જિંદગી અને વિચારવાની રીત બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. દરેક દિવસની શરૂઆત સવારે વહેલા ઉઠીને કરો, જેથી તમને દિવસ દરમિયાન કામ માટે વધુ સમય મળે. નંબર 2. રોજિંદા કામોનું એક લિસ્ટ બનાવો અને જે કામ સૌથી અઘરું હોય તેને સૌથી પહેલા પૂરું કરો. નંબર 3. બીજાની ટીકા કરવામાં સમય બગાડવાને બદલે પોતાને કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન આપો. નંબર 4. બોલવાનું ઓછું રાખો અને સાંભળવાની આદત પાડો. તેનાથી તમારું જ્ઞાન વધશે અને ભૂલો ઓછી થશે. નંબર 5. કોઈ પણ કામમાં સફળ થવા માટે સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી જરૂરી છે. ભલે તમે થોડું કરો પણ રોજ કરો. નંબર 6. ક્યારેય પણ ભૂતકાળની ભૂલો વિશે વિચારીને સમય ન બગાડો, તેમાંથી શીખીને આગળ વધો. નંબર 7. તમારા કમાયેલા પૈસામાંથી અમુક હિસ્સો ભવિષ્ય માટે બચાવવાની અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની આદત પાડો. નંબર 8. નવું શીખવા માટે હંમેશા તૈયાર રહો, ભલે તમે ગમે તેટલા સફળ થઈ જાઓ. નંબર 9. સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે ઓછો અને શીખવા માટે વધારે કરો. નંબર 10. હંમેશા એવા લોકોની સંગત રાખો જે તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હોય. નંબર 11. તમારા નિર્ણયો લેવાની ક્ષમતા વધારો અને લીધેલા નિર્ણય પર મક્કમ રહેતા શીખો. નંબર 12. નિષ્ફળતાથી ડરવાને બદલે તેને સફળતા સુધી પહોંચવાનું એક પગથિયું માનો. નંબર 13. તમારા શરીર અને મનને આરામ આપવા માટે પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. નંબર 14. દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ પુસ્તક વાંચવાની આદત પાડો, તે તમારા વિચારોને બદલી શકે છે. નંબર 15. કોઈ પણ સાથે દલીલ કરીને જીતવા કરતાં મૌન રહીને તમારું કામ પૂરું કરવું વધારે સારું છે. નંબર 16. નમ્રતા એ સફળ વ્યક્તિની સૌથી મોટી ઓળખ છે. ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો, પણ જમીન સાથે જોડાયેલા રહો. નંબર 17. બીજા પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનો. નંબર 18. તમારી યોજનાઓ વિશે દરેકને વાત ન કરો જ્યાં સુધી તે પૂરી ન થઈ જાય. નંબર 19. સ્વાર્થ છોડીને બીજાની મદદ કરવાની ભાવના રાખો, તેનાથી માનસિક શાંતિ મળે છે. નંબર 20. નાની નાની જીતની પણ ઉજવણી કરો, તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. નંબર 21. મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે શાંતિથી તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો. નંબર 22. તમારી તુલના બીજા સાથે કરવાનું બંધ કરો, કારણ કે દરેક ફૂલ તેના યોગ્ય સમયે જ ખીલે છે. નંબર 23. શિસ્તમાં રહેતા શીખો, તે તમને ભીડથી અલગ બનાવે છે. નંબર 24. હંમેશા તમારા માતાપિતા અને વડીલોનું સન્માન કરો, તેમના આશીર્વાદ તમારી સફળતાનો માર્ગ સરળ બનાવશે. નંબર 25. સમયની કિંમત સમજો, કારણ કે ગયેલો સમય દુનિયાની કોઈ પણ સંપત્તિ ખર્ચીને પાછો નથી લાવી શકાતો. મિત્રો, આ 25માંથી જે પણ વાત તમને ગમી હોય તેને આજથી જ અમલમાં મૂકજો. વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ વધુ પ્રેરણાદાયી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં.